બાજુવાળી ભાભીને આંગળીઓ કરી ઉત્તેજિત કરી નાખી. તે પણ રહી ન શકી અને કહેવા લાગી, આંગળીઓ જ કરતો રહીશ કે પછી અંદર પણ નાખીશ? કેટલા દિવસોની ભૂખી છું. હવે નીચે જા અને ખાઈ લે. હું પણ નીચે ગયો અને પહેલાં ખૂબ ચાટી, પછી ખાઈ લીધી. સાચું કહું, ભાભીની આઈસ્ક્રીમમાં બહુ સ્વાદ હતો. તો ચાલો મિત્રો, સ્ટોરી આખી સાંભળજો, બહુ મજા આવશે. અને જો તમને પણ આંગળીઓ કરતાં આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો કહેજો. મારું નામ રાજ છે. હું બનારસનો છું. જ્યારે હું કોલેજમાં હતો તે સમયની આ વાત છે. તે જ સમયે મારા ઘરની બાજુમાં એક નવો પરિવાર રહેવા આવ્યો હતો. 1 કે 2 દિવસ પછી એવું જાણવા મળ્યું કે પરિવારમાં એક ભાઈ છે જે કંપનીમાં કામ કરે છે. તેને તેના માટે ઘણી વખત શહેરની બહાર જવું પડે છે. તેમના ઘરે માતા પિતા, એક નાની બહેન અને તેની પત્ની રહેતા હતા. હું સવારે કોલેજ જતો અને રાત્રે સીધો ઘરે આવતો. ફક્ત રવિવારે મારી તે પરિવાર સાથે વાતચીત થતી. એ જ રીતે લગભગ 2-3 મહિના પસાર થઈ ગયા. એક સાંજે માતાએ કહ્યું, દીકરા, પાડોશી કાકી ઘરે આવ્યા હતા. તે તારું પૂછતી હતી. મેં પૂછ્યું કે તેને શું કામ હતું? તો માતાએ કહ્યું, મને આ બધી ખબર નથી. તો તું તેના ઘરે જઈને પૂછ. હું સાંજે કાકીના ઘરે ગયો અને તેની ડોરબેલ વગાડી. મેં 2 વાર બેલ વગાડી પણ કોઈ બહાર આવ્યું નહીં. તો હું ત્યાંથી જવા લાગ્યો. ત્યારે અંદરથી અવાજ આવ્યો, આવું છું. અને જ્યારે દરવાજો ખોલ્યો તો જોયું કે સામે ખૂબ જ સુંદર મહિલા ઊભી હતી. તે મારી જ ઉંમરની હતી. હું જેવો કંઈક બોલવા જતો, તે કહેવા લાગી, તમે રાજ છો? મેં કહ્યું, હા. ભાભી કહેવા લાગી, મને માફ કરો. દરવાજો ખોલવામાં થોડો વિલંબ થયો કારણ કે હું બાથરૂમમાંથી સીધી આવી છું. મેં પૂછ્યું, આંટીએ મને કેમ બોલાવ્યો હતો? તો ભાભીએ કહ્યું, આજે મારી નણંદનો બર્થડે છે અને સાંજે પાર્ટી છે. મેં કહ્યું, હું તમને તેમાં શું મદદ કરી શકું? ભાભી બોલ્યા, અંદર પણ આવશો કે બધી વાતો દરવાજા પર જ કરશો? હું તેની સાથે અંદર ગયો. ઘરમાં તેના સિવાય કોઈ હતું નહીં. મેં પૂછ્યું કે ઘરમાં કોઈ નથી? ભાભીએ કહ્યું કે હા, મારા સસરા સામાન લેવા માટે બજારમાં ગયા છે અને મારી નણંદ સ્કૂલ ગઈ છે. મારા પતિ હંમેશાની જેમ બહાર ગયા છે. તેને કહ્યું કે તમે બેસો, હું તમારા માટે ચા બનાવું છું. થોડા સમય પછી ભાભી ચા બનાવવા માટે ગયા અને ચા પીતા પીતા અમે વાતો કરવા લાગ્યા. મેં ભાભીને પૂછ્યું, તમે મને કેમ બોલાવ્યો હતો? તેણે કહ્યું, હું ઈચ્છું છું જન્મદિવસની પાર્ટી માટે તમે મને ઘર સજાવવામાં મદદ કરો. મેં કહ્યું, ઠીક છે. અને પછી અમે બંને અમારું કામ કરવા લાગ્યા. થોડી વાર પછી તે પણ રસોડામાં ગઈ અને મેં ઘર સજાવવાનું શરૂ કર્યું. થોડા સમય પછી રસોડામાંથી અવાજ આવ્યો, રાજ, જલ્દી અંદર આવો. હું ઝડપથી દોડ્યો અને જોયું કે ભાભી રસોડામાં પડી ગઈ હતી. મેં પૂછ્યું, ભાભી, શું થયું? તેણે કહ્યું કે મારી સામે એક ઉંદર આવી ગયો હતો. હું ભાગી ગઈ અને મને દરવાજો લાગી ગયો. મેં કહ્યું, અરે યાર, તમે કેટલા ડરપોક છો. હવે તમે ઠીક નથી? તેણે કહ્યું, હું ઊભી પણ થઈ શકતી નથી. કૃપા કરીને મને મદદ કરો. હું કમરથી તેને ઉપાડવા લાગ્યો. તે કહેવા લાગી, હું ઉઠી પણ શકતી નથી. ચાલવું તો બહુ દૂરની વાત છે. મેં તેને સહારો આપ્યો અને થોડી દૂર ચાલી તે સોફા પર બેસી ગઈ અને કહ્યું કે હવે ચલાતું પણ નથી અને ગરમી પણ બહુ લાગે છે. મેં કહ્યું, તમે થોડું ચાલો, રૂમની અંદર જઈએ અને હું કૂલર ચાલુ કરી દઈશ. ભાભીએ કહ્યું, બહુ દુખે છે. હવે તો થોડું પણ ચલાતું નથી. મેં હસીને કહ્યું, તો મને ખોળામાં ઉપાડી લઉં? ભાભીએ કહ્યું, તમે મને ઉપાડી શકશો? મેં કહ્યું, હા. કેમ નહીં? ભાભીએ કહ્યું,
જો તમે મને ઉપાડો તો હું તમને સાંજે ભેટ આપીશ, પરંતુ આ વાત તમે ભાઈને કહેતા નહીં. મેં થોડું વિચાર્યું અને કહ્યું, હા, પરંતુ તમે પણ કોઈને કહેતા નહીં. તેને કહ્યું, હા, હું કેમ કહીશ. આ સાંભળીને મેં તેને ઉપાડી અને તેને બેડરૂમમાં લઈ ગયો. હવે હું ખરાબ સ્થિતિમાં હતો. એક યુવાન સુંદર ભાભી મારા ખોળામાં હતી. મને સમજવામાં લાંબો સમય લાગ્યો નહીં કે ભાભી શું ઈચ્છે છે. મેં તેને બેડ ઉપર સુવડાવી અને કૂલર ચાલુ કર્યું. મેં પૂછ્યું, હવે મને કહો કે મારી ભેટ ક્યાં છે? હું તમને અહીં લાવ્યો છું. ભાભી કહેવા લાગ્યા, સાંજે આવજો, ઘણું ઇનામ આપીશ. હું સમજી ગયો ભાભી મને શું ઇનામ આપશે. મેં કહ્યું, ભાભી હવે તમને દુખે છે? ભાભીએ કહ્યું, હા, દુખે છે. પેલા કબાટમાં બામ રાખી છે, લાવી દો, હું તેને લગાવીશ. હું તરત જ બામ લાવ્યો અને કહ્યું, ભાભી હું લગાવી દઉં? ભાભીએ કહ્યું, હું જાતે લગાવીશ. ભાભીએ મારી સામે તેની સાડી ઊંચી કરી અને બામ લગાવવાનું શરૂ કર્યું. તમે સમજી શકો છો કે તે સમયે મારી હાલત કેવી હશે. ત્યારે જ ભાભી બોલી, મારી કમરમાં પણ દુખે છે, પણ ત્યાં મારો હાથ પહોંચતો નથી. મેં કહ્યું, ભાભી હું લગાવી આપું. ભાભીએ કહ્યું, હું કોઈક રીતે લગાવી લઈશ. જો તમારા ભાઈને ખબર પડે કે મેં કોઈ બીજા પાસે કમરની મસાજ કરાવી છે તો ત્યાં હંગામો થશે. મેં કહ્યું, ભાભીને કહેશે કોણ? હું કહીશ નહીં. શું ખબર, તમે કહી દો. તેને કહ્યું, હું તેને કેમ કહું? તો મેં કહ્યું કે મને મલમ લગાવો. ભાભી મલમ આપી સૂઈ ગઈ અને પછી મેં તેની કમર પર માલિશ કરવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેણીએ કહ્યું, તમે તમારા ઘરે જાઓ, બાકીનું કામ સાંજે કરશું. મેં એક યુક્તિ લગાવી. કહ્યું, હું જાઉં છું, તમે દરવાજો બંધ કરો. હું ઝડપથી ઉઠ્યો અને દિવાલના ખૂણા પર સંતાઈ ગયો. હું ભાભીના ઘરમાં સારી રીતે સંતાઈ રહ્યો હતો, જ્યાં સુધી તે ગેટ બંધ ન કરે અને હવે તે રૂમમાં જવાને બદલે હોલમાં ચાલી ગઈ. મેં જોયું કે તેનો પગ બરાબર હતો અને તે બરાબર ચાલી રહી હતી. હું સમજી ગયો કે આ માત્ર એક બહાનું હતું. મને લાગ્યું હતું કે મારે હવે ભાભી પાસે જવું જોઈએ, પરંતુ મેં મારા મનને શાંત પાડ્યું. પણ તે પછી મેં જે જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મેં જોયું કે ભાભી સોફા પર આવી બેસી ગઈ અને ટીવી પર એ ગંદી ફિલ્મ જોવા લાગી. આ બધું જોઈને હું તો ચોંકી ગયો. તે ફિલ્મ જોતા બોલી, મારો પતિ ઘણા દિવસો સુધી બહાર રહે છે, તે મારા વિશે બિલકુલ કાળજી લેતો નથી. એટલું સંભળાયું હતું કે મારામાં ઘણી હિંમત આવી ગઈ અને હું સમય ગુમાવ્યા વિના તેની સામે આવ્યો. મને સામે જોઈ તે ટીવી બંધ કરવા લાગી. મેં કહ્યું, ભાભી આ શું છે? શું જોવો છો? તેણે કહ્યું, શું? કંઈ નહીં જોતી. નથી. મેં કહ્યું, ખોટું ન બોલો, મેં બધું જોયું છે. આ સાંભળી તે રડવાનું શરૂ કર્યું અને કહેવાનું શરૂ કર્યું, આ બધી વાતો બહાર કોઈને પણ કહેતા નહીં તો મારી ખૂબ જ બદનામી થશે. અને પછી હું આગળ વધ્યો અને તેના ખભા પર મારો હાથ રાખીને કહ્યું, હું આવું કેમ કરીશ? તમે મારી ભાભી છો. મેં ભાભીને કહ્યું, ભાઈ ન હોય તો શું? હું અહીં છું. મેં કહ્યું કે ભાઈ જે સુખ ન આપી શક્યા હું તમને તે આપીશ. તેણે કહ્યું, ના, આ ન થઈ શકે. મેં કહ્યું, ભાભી જ્યારે તમે રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તમે એકદમ ઠીક હતા. હું જાણું છું કે તમે આ બધું જાણી જોઈને કર્યું. મારી વાત સાંભળીને તેણે આંખો નીચી કરી. મેં કહ્યું, ભાભી જરા વિચારો, તમારા પતિ 1 મહિના પછી ઘરે આવે છે. તમને પણ તેની જરૂર હશે અને હું તમને એ ખુશી આપી શકું છું. ભાભીએ કહ્યું, તમે કોઈને કહેશો તો નહીં? મેં કહ્યું, અરે ભાભી, જરાય ચિંતા ન કરો. આ વાત આપણા 2 સિવાય કોઈ જાણશે નહીં. ભાભીએ કહ્યું, ઠીક છે, ચાલો રૂમમાં. પછી અમે રૂમમાં ગયા. મિત્રો, મેં સાડી નીચે આંગળીઓ નાખી. ભાભી રહી ન શકી, મદહોશ થઈ ગઈ. વરસાદ થવા લાગ્યો.
વીજ કડકવા લાગી. હું તુફાન સામે લડવા તૈયાર હતો. પહેલાં ખૂબ જ પ્રેમ કર્યો, થોડીવાર મસ્તી કરી, નદીની અંદર હાથ નાખ્યો. નદી ગરમ હતી. પછી નદીમાં જીભ લગાવી. જીભ લગાવતા નદીએ પાણી છોડ્યું. પછી મેં નદીમાં માછલી પકડવા હાથ નાખ્યો. માછલી ખૂબ જ કૂદકા મારવા લાગી. અને મિત્રો, પછી હું નદીની અંદર ચાલ્યો. મિત્રો, તે તુફાન મને ખૂબ ગમ્યો અને અમે તેની સામે 3 કલાક લડ્યા. થોડા સમય પછી અમે રૂમમાંથી બહાર આવ્યા. ભાભી પણ ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. થોડા સમય પછી, થોડી વાત કર્યા પછી હું મારા ઘરે પાછો આવ્યો. તો મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.